નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જેતપુર તાલુકાના વારસડા ગામ એટલે કે ભાદર ડેમની બાજુમાં આપણે રણજીતભાઈની વાડીએ આવ્યા છીએ, રણજીતભાઈ સગર. અને તમે જુઓ આ બધું લોકેશન એમની વાડીનું. બધા જામફળનું છે, ગુંદા છે, સરસ બાથરૂમ એ રાખ્યા છે. આ પાવર સપ્લાય ટીસી છે. આ વાડીએ રહેવા માટે એક રૂમ છે. આ બે હોન્ડા છે. આપણે જોઈએ હવે આગળ. સરસ મજાની વાડી છે. એક ભેંસ છે, ભેંસ કાળી છે, ભેંસને બે શિંગડા છે, બે કાન છે, 4 પગ છે. લે ગાય હોતી છે. ઓકે માતાજી, એ માતાજી. હા, આમ જો, આમ જો. હા એમ ખાઈ લે હાલ. જો સરસ મજાની નારિયેળીના ઝાડ છે, 3-4 ઝાડ છે. એટલે શેરડીનું વાવેતર કરેલું છે. નાની નાની છે હજી. આ આપણે પાલકની ભાજી ખાઈ ને એ. આ શક્કરિયા ગાજર એ નાના નાના છે. આ કપાસનું વાવેતર છે આગળ. નાગરવેલના પાન મસ્ત લીલાછમ છે. પાછી જામફળી આવી, તુલસી છે, પાણીની કુંડી, આ મોટી કુંડી. આ કપાસ બહાદુરભાઈ પાણી વારે છે. મિત્રો કંટોલા છે, કંટોલા. કૂવામાં પાણી છે, આખો ભરાઈ ગયો છે. ડેમના કાંઠાની વાડી છે. આજ વાતાવરણ ભેજવાળું છે, ગરમી થાય છે, પણ અહીંયા ઠંડુ વાતાવરણ છે. આ લીંબુ છે, લીંબુ. આ બીજું લીંબુ. આ લીંબોડીનું ઝાડ છે. સરસ મજાના લીંબુ આવ્યા છે. આ દાડમ. સૂર્યદેવ તપેલા છે. GJ3 રાજકોટની ગાડી છે. રાજકોટ તાલુકાનું ગામ છે. લે ભૂરી ભાઈ, શું કરે? તારો વિડીયો ઉતારો હાલ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વારસડા ગામ એટલે કે રાજકોટ જિલ્લો જેતપુર તાલુકાના વારસડા ગામની અંદર આવ્યા છીએ. કે જે ગામની અંદર આપણે ભાદર ડેમ, સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ કહેવાય, એની બાજુની વાડી છે. અને ત્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત
બહાદુરભાઈ રણજીતભાઈ સગરની વાડીની મુલાકાત આવ્યા છે અને એમની વાડીમાં આજે કપાસ, મગફળી, શેરડી આ 3 પ્રકારના પાકનું વાવેતર કરેલું છે. પણ રણજીતભાઈ તો બહાદુરભાઈ તો આજે એમના કામમાં હતા એટલે મુલાકાત નથી પણ થઈ. એટલે એમના સન, એમના દીકરા જે છે આજ મારી જોડે છે, તો આપણે એમની મુલાકાત કરીએ અને એમના વિશે સફળ ખેતી કરીએ છે તો એના વિશે આપણે થોડીક માહિતી લઈએ. આપણું શું નામ? વૈભવભાઈ સગર. વૈભવભાઈ સગર. કયું ગામ આપનું? વારસડા. વારસડા. અને આપણે કઈ જાત કપાસની વાવી છે? ગજબ. અને કેટલા ટાઈમથી આપણે ગજબનો વાવેતર કરો છો? વર્ષ. એટલે કે આનું ઉત્પાદન તમને છે એ બહુ સારું મળે છે. સારું ઉત્પાદન મળે છે. પછી આપણે જે પાયાના ખાતર સ્વરૂપે આપો છો એ કઈ કઈ વસ્તુ હોય છે? જય કિસાન ને ડીએપી. આ 2 વસ્તુ તમે? એ 2 વસ્તુઓ નાખી છે અને અમને સારું પરિણામ મળે છે. એટલે કે રિઝલ્ટ તમને આ 2 વસ્તુથી સારા મળે છે. એક માઇક્રોન્યુટ્રિશન વાળી વસ્તુ છે જય કિસાન અને ડીએપી આપણી રાસાયણ છે. જે 2 વસ્તુથી તમને રિઝલ્ટ સારા મળે છે. ત્યારબાદ આપણે નોર્મલ માત્રામાં યુરિયાની યુઝ કરતા હશો ને? હા જી. તો ખેડૂત મિત્રો જોવો છો તમે, આ કપાસ એકદમ કૂણો માખણ જેવો છે અને આ કપાસ આખો વાવણીનો જ છે. ગજબ જે જાય છે અત્યારે માર્કેટમાં સારી હાલે છે, ઉત્પાદન સારું મળે છે. તો આપણે ભાઈ સાથે વાત કરી, સફળ ખેડૂત છે અને ઉત્પાદનમાં એમાં વર્ષોથી ગજબનું વાવેતર કરે છે અને સારો એવો પાક ખેતરમાંથી લે છે.